हेलो दोस्तों, वेलकम टू ट्रंजन एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં મસ્ત હશો। તો ડિપ્લોમા સેમેસ્ટર 3ના વિદ્યાર્થી મિત્રો માટે આપણે ઈપીજીટી ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન ટ્રાન્સમિશન સબ્જેક્ટ આપણે ચાલુ કર્યો હતો, બરાબર। તો એની અંદર આપણે ચેપ્ટર નંબર 2 આજે સ્ટડી કરવાનું છે, બરાબર। નવું ચેપ્ટર છે, 8 માર્કનું ચેપ્ટર છે। જીટીયુની અંદર 8 માર્કમાં તમને પૂછાય છે અને આ રોકડા માર્ક છે, 8 માર્ક છે, કારણ કે આની અંદર અમુક વ્યાખ્યાઓ છે અને અમુક દાખલા છે એ વ્યવસ્થિત રીતે તમે કરી લ્યો તો આરામથી તમને 8 માર્ક રોકડા મળી જાય, બરાબર। ચેપ્ટર આપણે ઓલમોસ્ટ છે એ 2 લેક્ચર્સની અંદર કવર થઈ જશે, એટલે આરામથી તમે આ લેક્ચર્સ જોઈ અને તમે એની નોટ્સ બનાવી લેશો તો તમને 8 માર્ક રોકડા મળી જશે। ચેપ્ટરનું નામ છે વેરિયેબલ લોડ ઓન પાવર સ્ટેશન। તો કે પાવર સ્ટેશન ઉપરના અલગ અલગ લોડ। ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે એવું ભણ્યું હતું કે અલગ અલગ પ્રકારના પાવર સ્ટેશન ભણ્યા હતા, થર્મલ પાવર સ્ટેશન, ન્યુક્લિયર પાવર સ્ટેશન, હાઇડ્રો પાવર સ્ટેશન, એ બધું આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર ભણી ગયા છીએ, બરાબર। હવે ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે ભણવાનું છે અલગ અલગ પ્રકારના પાવર સ્ટેશન ઉપરના લોડ, કે ભાઈ કયા પ્રકારના પાવર સ્ટેશન પરના લોડ હોય છે। હવે એની અંદર આપણે અહીંયા મોસ્ટ આઈએમપી વસ્તુ જોવાની છે, ભાઈ જે 8-10 વ્યાખ્યાઓ છે એ વ્યવસ્થિત રીતે જોઈ લઈ તો એના પછી એના દાખલા આવડી જાય, બરાબર। એટલે બેઝિક વસ્તુ આપણે પહેલાં ચેક કરી લઈએ। હવે સૌથી પહેલાં આપણે જોવાનું છે કનેક્ટેડ લોડ। તો કે કનેક્ટેડ લોડ કોને કહેવામાં આવે છે, આ વ્યાખ્યા તમને મગજની અંદર હોવી જોઈએ, બરાબર। તો કનેક્ટેડ લોડની વ્યાખ્યા આપણે કરીએ તો કે જનરેટિંગ સ્ટેશન સાથે જોડાયેલા બધા સાધનોના કન્ટિન્યુઅસ રેટિંગના સરવાળાને કનેક્ટેડ લોડ કહેવામાં આવે છે। તો કે જનરેટિંગ સ્ટેશન છે, પાવર સ્ટેશન આરે આપણે જેટલો પણ લોડ કનેક્ટ કરવામાં આવે ને એને કનેક્ટિંગ લોડ કહેવામાં આવે છે। સાવ સિમ્પલ રીતે આવી રીતના આપણે સમજી શકીએ છીએ કે જનરેટિંગ સ્ટેશન પરના સાથે જોડાયેલા બધા સાધનોના કન્ટિન્યુઅસ રેટિંગના સરવાળાને કનેક્ટેડ લોડ કહેવામાં આવે છે, બરાબર। અથવા આપણે મેં તમને કીધું એ રીતના ભાઈ જેટલો લોડ એની હારે કનેક્ટ કરવામાં આવે છે એને કનેક્ટિંગ લોડ કહેવામાં આવે છે, ઓકે। હવે સિમ્પલ વસ્તુ છે, તમે કોઈ પણ રૂમમાં બેઠા હશો તો એની અંદર તમે જુઓ કેટલો લોડ કનેક્ટ કરેલો છે। તો કે માનો કે ફેન હશે, લાઇટ હશે, બરાબર। ત્યાર પછી તમે જો એની અંદર એસી હોઈ શકે છે, ટીવી હોઈ શકે છે, એ ઉપરાંત તમે ઓલા જે 3 પિન અથવા 2 પિન પ્લગ હોય ને એ કનેક્ટિંગ લોડની અંદર જ આવે। મહત્વ એ છે કે અત્યારે આપણે એનો ઉપયોગ નથી કરતા પણ એ આવે છે તો એ કનેક્ટિંગ લોડની અંદર જ, બરાબર। તો આ બધાના સરવાળાને શું કીધું, કનેક્ટેડ લોડ કહેવામાં આવે છે, સિમ્પલ। ત્યાર પછી બીજી વ્યાખ્યા જોઈએ તો કે મેક્સિમમ ડિમાન્ડ। તો કે ભાઈ કોઈ પણ આપણી ડિમાન્ડ છે તો એની મેક્સિમમ ડિમાન્ડ, મહત્તમ ડિમાન્ડ આપણે કહીએ, બરાબર। તો કે જનરેટિંગ સ્ટેશન માટેના આપેલા સમયગાળા દરમિયાન ઉચ્ચતમ ડિમાન્ડને મેક્સિમમ ડિમાન્ડ કહેવામાં આવે છે। તો કે પાવર સ્ટેશન ઉપર અથવા કોઈ પણ એક ફિક્સ ગાળો આપણે અથવા ફિક્સ સમયની વાત કરી એની અંદર સૌથી વધારે લોડ કયા સમયે છે અથવા સૌથી વધારે જે લોડ જાય છે એને આપણે મેક્સિમમ ડિમાન્ડ કહેવામાં આવે છે। શું કીધું, તો કે આપેલા સમયગાળા દરમિયાન ઉચ્ચતમ ડિમાન્ડને કે વધારેમાં વધારે ક્યારે ડિમાન્ડ છે, બરાબર। તો કે કોઈ પણ એક પર્ટિક્યુલર ટાઈમ એવો હશે કે જ્યારે પાવર સ્ટેશન ઉપર સૌથી વધારે લોડ હશે તો એ ડિમાન્ડને, એ લોડને આપણે મહત્તમ ડિમાન્ડ અથવા મહત્તમ લોડ પણ કહી શકીએ છીએ, મેક્સિમમ ડિમાન્ડ, બરાબર। અને આપણે આમે એમડીથી લખશું, અને હવે તમને કહેતો જાઉં આપણે કોઈ પણ કારણ કે આગળ લખશું, બરાબર। તો આને આપણે એમડીથી લખશું, મેક્સિમમ ડિમાન્ડ। અને આપણે કનેક્ટેડ લોડને આપણે સીએલથી ઓળખશું, બરાબર। સીએલથી આપણે ઓળખવામાં આવશે। એટલે જે કંઈ પણ હું દાખલાને ગણાવું તો હું ડાયરેક્ટ શોર્ટકટ જ બોલીશ અને એવું જ તમે યાદ રાખશો એટલે તમને ઇઝીલી યાદ રહી જશે, બરાબર। ત્યાર પછી આપણે ત્રીજા નંબરની વ્યાખ્યા જોઈએ એવરેજ લોડ, બરાબર, અથવા એવરેજ ડિમાન્ડ। બે આપણે નામ કહી શકીએ, ક્યારેક એવરેજ ડિમાન્ડ લખ્યું હોય, ક્યારેક એવરેજ લોડ લખ્યું હોય। તો હવે એવરેજ લોડ અથવા એવરેજ ડિમાન્ડની વ્યાખ્યા શું થશે, તો એની અંદર અહીંયા તમને 3 વ્યાખ્યા લખેલી છે। એક દિવસનો એવરેજ લોડ, એક મંથનો એવરેજ લોડ, એક વર્ષનો એવરેજ લોડ। આ રીતના આપણે એવરેજ કાઢવાનો છે। એવરેજનો મતલબ કે ભાઈ પાવર સ્ટેશન ઉપર કેટલો લોડ એવરેજ હતો, આપણે કેમ ગાડીમાં એવરેજ લેતા હોય છે એવી રીતના પાવર સ્ટેશનનો એવરેજ લોડ લેવાનો કે ભાઈ આટલો લોડ તો પાવર સ્ટેશન ઉપર હોય જ છે, તો એને એવરેજ ડિમાન્ડ કહેવામાં આવે છે, બરાબર। હવે તો અહીંયા આપણે કઈ રીતના ગણતરી કરશું, તો કે અહીંયા તમારે લખવાનું છે એક દિવસ દરમિયાન ઉત્પન્ન થતા યુનિટ। તો કે ભાઈ એક દિવસમાં કેટલા યુનિટ આપણે જનરેટ કર્યા એના છેદમાં 24। તો આ એક દિવસનો એવરેજ લોડ થયો અથવા એવરેજ ડિમાન્ડ આપણને મળી, બરાબર। એક દિવસ દરમિયાન ઉત્પન્ન થતા યુનિટ એના છેદમાં 24 એટલે એક દિવસનું મળ્યું। હવે સેમ વસ્તુ એક મહિના દરમિયાન ઉત્પન્ન થતા યુનિટ, જો તમારા મંથલી, તમને ક્વેશ્ચનની અંદર એવો પૂછે કે મંથલી એવરેજ લોડની ગણતરી કરો તો તમારે કરવાનું થશે એક મહિના દરમિયાન ઉત્પન્ન થતા યુનિટ એના છેદમાં 720। 720 કઈ રીતના આવ્યા, તો કે 24 ગુણ્યા 30 કરો, બરાબર। 24 એને ગુણ્યા તમે 30 કરશો, બરાબર, 24 તેરી 72 એટલે 720 કલાક આવ્યું। આ 24 કલાક થઈ એક દિવસ માટે, અહીંયા 720 કલાક મળી। તો આ એક મહિનાનો એવરેજ લોડ આપણને મળ્યો, ઓકે। ત્યાર પછી ત્રીજા નંબરનો તમે જો એક વર્ષ દરમિયાન ઉત્પન્ન થતા યુનિટ એના છેદમાં 8760।
સિમ્પલ. તો કે તમને ક્વેશ્ચન એવો પૂછવામાં આવે ભાઈ એક વર્ષનો એવરેજ લોડની ગણતરી કરો અથવા એક વર્ષની એવરેજ ડિમાન્ડની ગણતરી કરો. તો ભાઈ એક વર્ષમાં કેટલા આપણે યુનિટ જનરેટ કર્યા? એના છેદમાં 8760. તો 8760 કઈ રીતના આવ્યા? તો આપણને ખબર છે કે ભાઈ 24 એને ગુણ્યા 365. 365 ગુણ્યા તમે 24 કરશો એટલે તમને 8760 આવી જશે. કદાચ આ આંકડો યાદ ના રહે તો તમારે સીધું એક વર્ષમાં 365 દિવસ છે ને એને ગુણ્યા તમારે 24 કરી નાખશો એટલે તમને આન્સર ડાયરેક્ટ આવી જશે. બરાબર, 8760 આપણને મળી જશે. તો આને કીધું આપણે એવરેજ લોડ અથવા એવરેજ ડિમાન્ડ. સિમ્પલ વસ્તુ છે. બરાબર, કે ભાઈ આપણે એક દિવસનું જોઈએ છીએ તો એક દિવસ દરમિયાન જનરેટ થતા યુનિટ એના છેદમાં 24. મંથલી આપણે એવરેજ ડિમાન્ડ જોઈએ છીએ તો એક મહિના દરમિયાન ઉત્પન્ન થતા યુનિટ એના છેદમાં 720. અને એક વર્ષ માટે જોઈએ તો એક વર્ષ માટેના આપણા ઉત્પન્ન થતા યુનિટ એના છેદમાં 8760 કલાક. તો આ આપણને એવરેજ ડિમાન્ડ, આ બધું દાખલાની અંદર આપણને કામ લાગશે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ લોડ ફેક્ટર. હવે લોડ ફેક્ટર શું કહેવામાં આવે છે? તો કે એવરેજ ડિમાન્ડ ને મેક્સિમમ ડિમાન્ડના ગુણોત્તરને લોડ ફેક્ટર કહેવામાં આવે છે. બરાબર, એવરેજ ડિમાન્ડ અને મેક્સિમમ ડિમાન્ડના ગુણોત્તરને લોડ ફેક્ટર કહેવામાં આવે છે. અને ગુણ્યા 100. આમાં તમારે યાદ રાખવા માટે તમારે લેમ યાદ રાખવાનું છે. લેમ યાદ રાખવાનું છે, LAM. બરાબર, LAM આવી રીતના તમે લેમ યાદ રાખશો એટલે એવરેજના છેદમાં મેક્સિમમ ડાયરેક્ટ આપણને મગજની અંદર બેસી જાય. મેં આવી રીતના યાદ રાખ્યું છે એટલે ઇઝીલી આપણે પ્રોબ્લેમ ના આવે. બરાબર, એટલે પરીક્ષાની અંદર આપણે જ્યારે બેઠા હોય તો આપણે કન્ફ્યુઝન ન થાય. લેમ લોડ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ એવરેજ ડિમાન્ડ એના છેદમાં મેક્સિમમ ડિમાન્ડ. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. આ હંમેશા લોડ ફેક્ટરની વેલ્યુ 1 કરતાં ઓછી હશે. બરાબર, કારણ કે મેક્સિમમ ડિમાન્ડ નીચે છે એટલે 1 કરતાં વેલ્યુ કેવી આવશે? ઓછી આવશે. લેસ ધેન યુનિટી આવશે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી બીજા નંબરનું છે ડિમાન્ડ ફેક્ટર. તો આને યાદ રાખવાની મેથડ શું છે? તો કે DMC. આમ વચ્ચે આમ લીટો કરી નાખવાનો, DMC. બરાબર, મેક્સિમમ ડિમાન્ડના છેદમાં કનેક્ટેડ લોડ એટલે DMC આપણે ડાયરેક્ટ યાદ રહી ગયું ઇઝીલી. ઓકે, તો કે ભાઈ ડિમાન્ડ ફેક્ટર બરાબર મેક્સિમમ ડિમાન્ડના છેદમાં કનેક્ટેડ લોડ. પરીક્ષાની અંદર તમને ક્વેશ્ચન પૂછે કે ભાઈ ડિમાન્ડ ફેક્ટર સમજાવો તો તમારે આ રેશિયો લખવાનો છે. ઇટ ઇઝ ધ રેશિયો ઓફ મેક્સિમમ ડિમાન્ડ ટુ કનેક્ટેડ લોડ ઇન્ટુ 100. ઓકે, એટલે કે મેક્સિમમ ડિમાન્ડ અને કનેક્ટેડ લોડના ગુણોત્તરને આપણે ડિમાન્ડ ફેક્ટર કહેવામાં આવે છે. યાદ રાખવા માટે DMC સીધું યાદ રાખવાનું. બરાબર, મેક્સિમમ ઉપર આવશે, કનેક્ટેડ લોડ નીચે આવશે. જો કન્ફ્યુઝન ન થાય, અહીંયા લોડ ફેક્ટર અને અહીંયા ડિમાન્ડ ફેક્ટર. જો અહીંયા મેક્સિમમ ડિમાન્ડ નીચે છે, અહીંયા મેક્સિમમ ડિમાન્ડ ક્યાં છે? ઉપર છે. ઓકે, એટલે આ એક વસ્તુ ખાસ મગજની અંદર રાખવાની છે. ત્યાર પછી કનેક્ટેડ લોડ ફેક્ટર. તો કે લોડ ફેક્ટર આપ્યો પણ હવે અહીંયા શું આવ્યું? કનેક્ટેડ લોડ. તો હવે એના માટે આપણે શું કરવાનું? તો કે ઉપર તો એવરેજ ડિમાન્ડ એટલે મેં એને એડી લખ્યું, ઉપર તો એવરેજ ડિમાન્ડ આવશે પણ નીચે ખાલી કનેક્ટેડ લોડ આવી જશે. તો તમને ક્વેશ્ચન એવો પૂછે કનેક્ટેડ લોડનો ફેક્ટર સમજાવો. કનેક્ટેડ લોડ ફેક્ટર તો કે એવરેજ ડિમાન્ડના છેદમાં કનેક્ટેડ લોડ એને ગુણ્યા 100. તો ત્યાંથી તમારો આન્સર આવી જશે. બરાબર, અથવા તમે લખી શકો છો લોડ ફેક્ટર એને ગુણ્યા ડિમાન્ડ ફેક્ટર. આ બેયનો તમે ગુણાકાર કરો ને એટલે તમને કનેક્ટેડ લોડ ફેક્ટર મળશે. બરાબર, તો આટલી વ્યાખ્યા હતી. હજી નેક્સ્ટ આપણે બીજી વ્યાખ્યા જોઈએ છીએ. આશા રાખું છું તમને વ્યવસ્થિત રીતે સમજાણું હશે. બરાબર, ન સમજાય તો આછો એક વખત વિડીયો જોઈ લો. બુક તમારી પાસે હશે, વ્યવસ્થિત રીતે તમે નોટ બનાવતા જાજો તો તમને પ્રોબ્લેમ નહીં આવે. બીજી વ્યાખ્યાઓ જોઈએ અને ત્યાર પછી આપણે દાખલા ગણીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે બીજી વ્યાખ્યાઓ જોઈએ. બરાબર, હવે મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે જેમાંથી ક્યારેક ક્યારેક તમને દાખલો પૂછાઈ જાય છે. બરાબર, તો કે એને કહેવામાં આવે છે ડાયવર્સિટી ફેક્ટર. પ્લાન્ટની અંદર કેટલી ડાયવર્સિફાઈ છે એને જાણવા માટે આપણે ડાયવર્સિટી ફેક્ટરનો ઉપયોગ કરીએ છીએ. હવે તમારે ગુણોત્તર કઈ રીતના થશે? તો કે વિવિધ લોડની પોતાની મેક્સિમમ ડિમાન્ડ એના છેદમાં જનરેટિંગ સ્ટેશનની મેક્સિમમ ડિમાન્ડ. બરાબર, આના ગુણોત્તરને આપણે ડાયવર્સિટી ફેક્ટર કહેવામાં આવે છે. અથવા તમે એવું લખી શકો સમ ઓફ ઓલ ઇન્ડિવિજ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડ એના છેદમાં સાયમલ્ટેનિયસલી મેક્સિમમ ડિમાન્ડ. હવે કોઈ પણ એક સ્ટેશન છે, તમે સમજો કે ભાઈ કોઈ પણ એક સ્ટેશન છે અથવા આપણે એક જનરેટિંગ આપણે ડિસ્ટ્રીબ્યુશન પોલ છે, પોલમાંથી આપણે 1 2 3 4 ને 5 લોકોને સપ્લાય આપીએ છીએ. તો 5 લોકોને સપ્લાય આપીએ છીએ A B C D અને E. આ પાંચે પાંચની મેક્સિમમ ડિમાન્ડ અલગ અલગ છે. બરાબર, અને આ જે આપણો ડિસ્ટ્રીબ્યુશન પોલ છે એની મેક્સિમમ ડિમાન્ડ અલગ છે. તો આ બેયના ગુણોત્તરને આપણે ડાયવર્સિટી ફેક્ટર કહેવામાં આવે છે. એટલે તમે વ્યાખ્યા એવી રીતના લખી શકો ભાઈ વિવિધ લોડની પોતાની મેક્સિમમ ડિમાન્ડ એટલે આ ABCD E ની મેક્સિમમ ડિમાન્ડ હોય એનો સરવાળો કરી નાખવાનો. એના છેદમાં જનરેટિંગ સ્ટેશન હોય અથવા આપણો જે ડિસ્ટ્રીબ્યુશન પોલ હોય એની મેક્સિમમ ડિમાન્ડ લખી નાખવાની. બરાબર, કે આની પોતાની પર્ટિક્યુલર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનની મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે? તો આને કીધું આપણે ડાયવર્સિટી ફેક્ટર. બરાબર, દાખલો ગણશું ત્યારે તમને વધારે આઈડિયા આવતો જશે કઈ રીતના કામ કરે છે. બરાબર,
હવે એના પછી કોઇન્સિડન્સ ફેક્ટર. તો કે કોઇન્સિડન્સ ફેક્ટર છે તો એ ડાયવર્સિટી ફેક્ટરના વ્યસ્તને કોઇન્સિડન્સ ફેક્ટર કહેવામાં આવે છે. તો 1 ડાયવર્સિટી ફેક્ટર એટલે દાખલો તમને 3 માર્કમાં પૂછે તો તમને ડાયરેક્ટ એવો પૂછે, મતલબ આ બધો ડેટા આપેલો હોય અને તમને ડાયરેક્ટ એમ કીધું હોય કે ભાઈ ડાયવર્સિટી ફેક્ટર શોધો ને કોઇન્સિડન્સ ફેક્ટર શોધો. તો ડાયવર્સિટી ફેક્ટર તમે ગોતી લીધું, એની વ્યાખ્યા આપણને ખબર છે, સમ ઓફ ઓલ ઇન્ડિવિજ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડ એના છેદમાં સાયમલ્ટેનિયસલી મેક્સિમમ ડિમાન્ડ, અથવા તમે આવી રીતના જનરેટિંગ સ્ટેશનની મેક્સિમમ ડિમાન્ડ. સિમ્પલ. હવે કોઇન્સિડન્સ ફેક્ટર તો 1 ના છેદમાં ડાયવર્સિટી ફેક્ટર, બરાબર, એટલે આનું ઊંધું કરી નાખો એટલે એ આપણને ડાયરેક્ટ કોઇન્સિડન્સ ફેક્ટર મળી જાય. ક્લિયર. હવે આપણે જોવાનું છે પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર. તો કે ભાઈ પ્લાન્ટનો કેપેસિટી ફેક્ટર કેટલો છે? તો એના માટે સિમ્પલ છે, આ તમારા મોસ્ટ એમપી વસ્તુ છે, એવરેજ ડિમાન્ડના છેદમાં આઈપીસી. આઈપીસી નો મતલબ થશે ઇન્સ્ટોલ પ્લાન્ટ કેપેસિટી. તો કે ભાઈ આપણા પ્લાન્ટની કેટલી ઇન્સ્ટોલ કેપેસિટી છે એને આપણે આઈપીસી એટલે મેં શોર્ટ ફોર્મમાં લખેલું છે, બરાબર. એવરેજ ડિમાન્ડ એના છેદમાં ઇન્સ્ટોલ પ્લાન્ટ કેપેસિટી એને ગુણ્યા 100 કરશો એટલે તમને પ્લાન્ટનો કેપેસિટી ફેક્ટર મળી જશે. ઓકે. અથવા આવી રીતના પણ તમે લખી 1 વર્ષ દરમિયાન ઉત્પન્ન થતા યુનિટ એના છેદમાં આઈપીસી, કે ભાઈ પ્લાન્ટની કેપેસિટી કેટલી છે અને એને ગુણ્યા 8760, એટલે આ એની કલાકો આપી દીધી આપણે, બરાબર, સીધી કલાકો આરે ગુણાવી દીધું. આઈપીસી ગુણ્યા 8760 એને ગુણ્યા 100 કરશો એટલે તમને પ્લાન્ટનો કેપેસિટી ફેક્ટર મળી જશે. હવે આ વર્ષ દરમિયાન હોઈ શકે, મંથલી હોઈ શકે અને વીકલી હોઈ શકે. આપણે ખાલી 1 વર્ષ માટે લખેલું છે, બરાબર. મહિના માટે હોય તો સેમ 1 મહિના દરમિયાન ઉત્પન્ન થતા યુનિટ એના છેદમાં આઈપીસી એને ગુણ્યા 720, બરાબર. એટલે કાંઈ એમાં તો બહુ એટલો બધો ડિફરન્સ થવાનો નથી, પણ મેન આપણા માટે કામનું આ છે, આ તમારે વધારે યાદ રાખવાનું છે, એવરેજ ડિમાન્ડના છેદમાં આઈપીસી. આ આપણે જો યાદ રાખવામાં એકદમ ઈઝી થઈ જાય, બરાબર. પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર તો એવરેજ ડિમાન્ડ એના છેદમાં આઈપીસી, બરાબર. અથવા તમે આવી રીતના લખી શકો છો, બરાબર. તમારે યાદ રાખવું હોય તો ભાઈ પીસીએફ અથવા પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ પીસીએફ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? એઆઈ તમે યાદ રાખી શકો છો. એઆઈ, એ એટલે એવરેજ ડિમાન્ડ, આઈ એટલે શું થઈ જશે? તો કે આઈપીસી. સિમ્પલ થઈ ગયું. હવે પ્લાન્ટ યુટિલાઇઝેશન ફેક્ટર, બીજા નંબરની વ્યાખ્યા, તો કે ભાઈ પ્લાન્ટ યુટિલાઇઝેશન ફેક્ટર. હવે આમાં ને આમાં ખાલી ફરક કેટલો પડ્યો? ખાલી જો અહીંયા એવરેજ ડિમાન્ડ હતી, હવે અહીંયા મેક્સિમમ ડિમાન્ડ કરી નાખો, બરાબર. તો અહીંયા તમે PUF ઇઝ ઇક્વલ ટુ એમઆઈ લખી નાખો, બરાબર. એમઆઈ ઉપર મેક્સિમમ ડિમાન્ડ અને છેદમાં શું આવશે? આઈપીસી જ આવશે, બરાબર. ઇન્સ્ટોલ પ્લાન્ટ કેપેસિટી. ઓકે. તો આ પ્લાન્ટ યુટિલાઇઝેશન ફેક્ટરની વ્યાખ્યા થઈ કે ભાઈ આપણા મેક્સિમમ ડિમાન્ડ અને આપણા ઇન્સ્ટોલ પ્લાન્ટ કેપેસિટીના ગુણોત્તરને પ્લાન્ટ યુટિલાઇઝેશન ફેક્ટર કહેવામાં આવે છે. સિમ્પલ. ત્યાર પછી પ્લાન્ટ યુઝ ફેક્ટર. તો કે ભાઈ કેટલો પ્લાન્ટ યુઝ થઈ જાય એનો પ્લાન્ટ યુઝ ફેક્ટર શું છે? તો કે એના માટે તમારે લખવાનું થશે ઉત્પન્ન થતા યુનિટ, કે ભાઈ કેટલા યુનિટ જનરેટ થાય છે એના છેદમાં આ સિગ્મા, એટલે સિગ્મા એટલે આપણને ખબર છે સરવાળો થશે, સમ એલ્જિબ્રિક સમ, આઈપીસી ઇન્સ્ટોલ પ્લાન્ટ કેપેસિટી એને ગુણ્યા કુલ વપરાશના કલાક, બરાબર. આને ઈઝી કરવા માટે ઉત્પન્ન થતા યુનિટના છેદમાં કિલોવોટ HR1 એટલે કે ભાઈ કલાકો જે આપેલા હોય કે આટલા મેગાવોટ પ્લાન્ટ છે એ 8 કલાક માટે 20 મેગાવોટ આલે છે, બાકીના 8 કલાક માટે 30 મેગાવોટ આલે છે. તો એટલે આવી રીતના કિલોવોટમાં આપણે દાખલા આપ્યો હોય તો કિલોવોટમાં લેવાનું, મેગાવોટમાં કીધું હોય તો મેગાવોટમાં લેવાનું. એટલે કિલોવોટ H1, કિલોવોટ HR2, આ HR એટલે અવર લખેલા છે, બરાબર. ત્યાર પછી કિલોવોટ HR3, આવી રીતના જે પણ આગળ આપણે જાતું એ પ્રમાણે તમારે ડેશ જેટલા તમને ડેટા આપેલા હોય એ પ્રમાણે દાખલો કરવાનું થશે, બરાબર. એટલે મેઇન પ્લાન્ટ યુઝ ફેક્ટર શું થઈ ગયું? તો કે ભાઈ ઉત્પન્ન થતી એનર્જી એના છેદમાં KWH1, KWH2 એવું યાદ રાખો એટલે તમારે આરામથી આવડી જાય. ઓકે. તો આટલી જે વ્યાખ્યા છે એ મોસ્ટ આઈએમપી છે, બરાબર. એટલે આ ચેપ્ટરની અંદર 10 થી 12 વ્યાખ્યાઓ છે એ વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરી લીધી તો તમને 8 માર્ક મળી જશે, કારણ કે હવે આના ઉપરથી જ આપણે દાખલા ગણવાના છે, બરાબર. એટલે વ્યવસ્થિત રીતે નોટ બનાવી આને તમે 2-3 વખત તમે વાંચી જશો એટલે તમને આરામથી યાદ રહી જશે. શોર્ટકટે મેં તમને અમુક કીધી છે જે આપણને આરામથી પરીક્ષાની અંદર પૂછાતા હોય છે તો તમને યાદ રહી જાય, બરાબર. વ્યવસ્થિત રીતે નોટ્સ બનાવી હવે નેક્સ્ટ આપણે દાખલા જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે મોસ્ટ આઈએમપી 2 દાખલા આપણે ગણવાના છે જે પરીક્ષાની અંદર તમને 3 અથવા 4 માર્કની અંદર પૂછાય જ છે, બરાબર. હર વખતે તમારે પરીક્ષાની અંદર એક દાખલો આમાંથી હોય જ છે. ખાલી એ લોકો શું કરે છે 50 માંથી 40 ને 60 ને એવું બધું કરી નાખે છે, બરાબર. રકમ સેમ છે, દાખલો સેમ જ પૂછાતો હોય છે, બરાબર. તમને રકમ છે એ બોર્ડ ઉપર દેખાતી હશે, હું અહીંયા વાંચી દઉં છું, બરાબર. રકમ તમને એમ કહે છે એક પાવર સ્ટેશન પરની મેક્સિમમ ડિમાન્ડ 40 મેગાવોટ છે. એટલે અહીંયા ડેટા આપણે લખતા જઈએ કે ભાઈ 40 મેગાવોટ છે એ આપણી મેક્સિમમ ડિમાન્ડ છે, એટલે હું લખું છું MD ઇઝ ઇક્વલ ટુ 40 મેગાવોટ. ચાલો, ઓકે.
હવે તમને એમ કે જે સ્ટેશન પર જોડેલો કુલ લોડ 100 મેગાવોટ છે, એટલે આ કનેક્ટેડ લોડ આપણને આપી દીધો અને સ્ટેશન પરની એવરેજ ડિમાન્ડ 25 મેગાવોટ હોય તો લોડ ફેક્ટર, ડિમાન્ડ ફેક્ટર અને કનેક્ટેડ લોડ ફેક્ટર શોધો. આ ત્રણ વસ્તુ આપણને ગોતવાનું કીધું છે ભાઈ. લોડ ફેક્ટર શોધો, ડિમાન્ડ ફેક્ટર શોધો અને કનેક્ટેડ લોડ ફેક્ટર શોધો. ઓકે, હવે તો આપણે દાખલાની અંદર ડેટા આપણે શું છે તો કે ભાઈ મેક્સિમમ ડિમાન્ડ આપણને 40 મેગાવોટ આપેલી છે. સ્ટેશન પર જોડેલો કુલ લોડ એટલે કે કનેક્ટેડ લોડ, CL એટલે કનેક્ટેડ લોડ 100 મેગાવોટ છે, બરાબર. ટોટલ ઉપર આપણે સ્ટેશન ઉપર કેટલો 100 મેગાવોટ ટોટલ લોડ કનેક્ટ કરેલો છે. અને સ્ટેશન પરની એવરેજ ડિમાન્ડ કેટલી છે તો કે ભાઈ આપણે અહીંયા લખીએ AD, બરાબર. એવરેજ ડિમાન્ડ આપણને 25 મેગાવોટ આપેલી છે. 25 મેગાવોટ આપણને એવરેજ ડિમાન્ડ આપેલી છે. સિમ્પલ છે. આ ડેટા આપણે બહાર કાઢી લીધો દાખલાને રકમમાંથી. હવે શું ફાઇન્ડ કરવાનું છે તો તમને એમ કીધું છે કે લોડ ફેક્ટર ફાઇન્ડ કરો. ફાઇન્ડ લોડ ફેક્ટર એટલે કે LF, બરાબર. આપણે આવી રીતના લખીએ લોડ ફેક્ટર, ડિમાન્ડ ફેક્ટર અને ત્યાર પછી કનેક્ટેડ લોડ ફેક્ટર CLF. આ ત્રણ વસ્તુ આપણે ગોતવાની છે. ઓકે, હવે તો કે મેં તમને જેવી રીતના કીધું હતું કે ભાઈ આપણને સૂત્ર આવડતા હશે તો આ દાખલો આવડી જશે. સાવ ઈઝી દાખલો છે, બરાબર. હવે અહીંયા તમારે સૌથી પહેલા નંબરનું તો કે ભાઈ લોડ ફેક્ટર બરાબર યાદ રખાયું હતું મેં શું તો કે લેમ યાદ રાખવાનું છે. એવરેજ ડિમાન્ડના છેદમાં મેક્સિમમ ડિમાન્ડ, બરાબર. અહીંયા લખી નાખીએ LAM. આવું મને જો યાદ હોય એટલે કંઈ સિમ્પલ આપણે કાંઈ ટેન્શન નહીં લેવાની. આ એવી રીતના એરો રાખી દેવાનો, બરાબર. લેમ એટલે ઉપર આવી જશે એવરેજ ડિમાન્ડ AD એના છેદમાં MD એટલે કે મેક્સિમમ ડિમાન્ડ એને ગુણ્યા 100. ઓકે, તો એવરેજ ડિમાન્ડ કેટલી છે આપણી તો કે 25 છે. મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે આપણી તો કે 40 છે અને એને ગુણ્યા તમે 100 કરશો, બરાબર. તો અહીંયા આપણી પાસે કેટલા થઈ જશે મીંડું ક્યુબ. ઓકે, હવે 2 દુ 4 અને 2 પચા ને 10 એટલે 25 દુ 25 પચા કેટલા થઈ ગયા 125 ના છેદમાં 2. 125 ના છેદમાં 2 એટલે તમે ગણતરી કરશો 6 દુ 12 એટલે 62 પોઈન્ટ સમથિંગ આપણો આન્સર આવશે. 62.5%. 62.5% આપણો આન્સર આવ્યો. કેલ્સી તમારે તો યુઝ જ છે, બરાબર. એટલે કેલ્સીનો ઉપયોગ કરી શકો છો એટલે કાંઈ ટેન્શન નથી. સીધું તમારે શું કરવાનું 25 ના છેદમાં 40 એને ગુણ્યા તમારે 100 કરી નાખવાના, બરાબર. એટલે તમને લોડ ફેક્ટર મળી ગયો. તો લોડ ફેક્ટર મને કેટલો મળ્યો 62.5% મળ્યો. ઓકે, હવે એના પછી આપણે શું કરવાનું છે તો કે હવે આપણે ડિમાન્ડ ફેક્ટર ગોતવાનું છે. તો ડિમાન્ડ ફેક્ટર બરાબર ડિમાન્ડ ફેક્ટર. તો ડિમાન્ડ ફેક્ટરની વ્યાખ્યા આપણે શું કરી હતી તો કે DMC મેં તમને યાદ રખાયું હતું. DMC તો કે મેક્સિમમ ડિમાન્ડના છેદમાં કનેક્ટેડ લોડ એટલે કે MD એના છેદમાં CL કનેક્ટેડ લોડ, બરાબર. એને ગુણ્યા 100. તો મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે આપણી તો કે 40 છે. કનેક્ટેડ લોડ કેટલો છે તો કે 100 છે. મેક્સિમમ ડિમાન્ડ અને કનેક્ટેડ લોડ આપણો 100 છે અને એને ગુણ્યા તમે 100 કર્યા. આ 100 કેન્સલ થઈ ગયા તો 40% મને શું મળ્યું તો કે આ મને ડિમાન્ડ ફેક્ટર મળ્યો. તો કે ભાઈ એકચ્યુઅલમાં પ્લાન્ટની ડિમાન્ડ કેટલી છે 40%, બરાબર. અત્યારે લોડ તમે કનેક્ટ કર્યો છે 100, કનેક્ટેડ લોડ કેટલો છે 100 મેગાવોટ, પણ એમાંથી 40% જ આપણી મેક્સિમમ ડિમાન્ડ છે, બરાબર. એટલે આને કીધું આપણો ડિમાન્ડ ફેક્ટર. સિમ્પલ વસ્તુ મગજમાં બેસતી હશે. હવે એના પછી ત્રીજા નંબરની વસ્તુ તો કે ત્રીજા નંબરમાં તમને શું કીધું છે તો કે ભાઈ હવે આપણે કનેક્ટેડ લોડ ફેક્ટર ફાઇન્ડ કરવાનો છે, બરાબર. કનેક્ટેડ લોડ ફેક્ટર. તો કનેક્ટેડ લોડ ફેક્ટરની વ્યાખ્યા આપણે શું કરી હતી તો કે લોડ ફેક્ટર હતો સેમ એ જ વસ્તુ તો કે ઉપર આવી જશે શું એવરેજ ડિમાન્ડ, બરાબર. અને એના છેદમાં CL અને એને ગુણ્યા 100. એવરેજ ડિમાન્ડ એના છેદમાં કનેક્ટેડ લોડ એને ગુણ્યા 100. ઓમાં આપણે શું હતું લેમ એટલે નીરમાં મેક્સિમમ ડિમાન્ડ આવતું હતું, પણ જ્યારે કનેક્ટેડ લોડ ફેક્ટર કહી ત્યારે એવરેજ ડિમાન્ડના છેદમાં લોડ ફેક્ટર. તમે કનેક્ટેડ લોડ ગણતરી કરી નાખો, બરાબર. એવરેજ ડિમાન્ડ આપણને આપેલી છે કેટલી છે 25 મેગાવોટ છે. ઓકે, કનેક્ટેડ લોડ કેટલો છે 100 મેગાવોટ છે અને એને ગુણ્યા તમે 100 કર્યું એટલે 100 કેન્સલ તો આન્સર આવી ગયો 25, બરાબર. તો કનેક્ટેડ લોડ ફેક્ટર કેટલો મળ્યો આપણને 25%. અહીંયા 40% મળી ગયું, અહીંયા 25% આપણને મળ્યું. તો આ રીતના તમે વ્યવસ્થિત રીતે દાખલો ગણો તો તમને 3 અથવા 4 માર્કમાં પૂછે તો એકદમ રોકડા માર્ક મળી જાય. ખાલી મહત્વનું શું છે તો કે આપણે આ સૂત્ર યાદ રાખવાના છે, બરાબર. હવે આના પછી હમણાં હું બીજો દાખલો ગણાવું તો એમાં ખાલી શું થાય આ ડેટામાં જ ફેરફાર થશે. ડેટાની અંદર ખાલી ફેરફાર થશે, બાકી કાંઈ ફેરફાર કરવાના નથી. ઓકે, હવે બીજી રીતે પણ તમે દાખલો ગણી શકો છો ભાઈ લોડ ફેક્ટર કનેક્ટેડ લોડ ફેક્ટર વાળો. તો કે એમાં તમારે મેં તમને સૂત્ર લખાવ્યું હતું લોડ ફેક્ટર એને ગુણ્યા ડિમાન્ડ ફેક્ટર. તો કે લોડ ફેક્ટર ગુણ્યા ડિમાન્ડ ફેક્ટર કરશો તોય તમારો આન્સર ડાયરેક્ટ આવી જશે, બરાબર. પણ આપણે એક જ વસ્તુ યાદ રાખીએ એટલે કંઈ વાંધો ન આવે. ઓકે, વ્યવસ્થિત રીતે આને લખી લ્યો, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો આપણે જોઈએ.
ઓકે ફ્રેન્ડ્સ, તો હવે બીજો દાખલો આપણે જોઈએ. બરાબર, આ દાખલો પરીક્ષામાં પૂછાયેલો છે. બરાબર, મેઇન વસ્તુ એ છે ખાલી રકમમાં ફેરફાર કર્યો છે. રકમ તમને ઉપર દેખાતી હશે. રકમમાં તમને એમ કહે છે કે એક પાવર સ્ટેશનના 50 મેગાવોટની મહત્તમ માંગ છે, એટલે મેક્સિમમ ડિમાન્ડ 50 મેગાવોટ આપી દીધી. સ્ટેશન પર જોડાયેલા લોડ 100 મેગાવોટ છે, એટલે કનેક્ટેડ લોડ આપણો 100 મેગાવોટ જ છે, અને સ્ટેશન પાસે 30 મેગાવોટની સરેરાશ માંગ, એટલે એવરેજ ડિમાન્ડ આપણને 30 મેગાવોટ. ખાલી શું કર્યું, એવરેજ ડિમાન્ડને મેક્સિમમ ડિમાન્ડમાં ફેરફાર કરી નાખ્યો. ઓકે, તો ડિમાન્ડ ફેક્ટર, લોડ ફેક્ટર, ડિમાન્ડ ફેક્ટર શોધો. આમાં તમારે લોડ ફેક્ટર અને ડિમાન્ડ ફેક્ટર શોધવાનું છે. બરાબર, આપણે પણ કનેક્ટેડ લોડ ફેક્ટર એ ગોતી લેશું. ચાલો, હવે સૌથી પહેલા આપણે શું ગોતવાનું છે, તો કે લોડ ફેક્ટર. તો કે ભાઈ લોડ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ, આપણને ખબર છે લોડ ફેક્ટર એટલે લેમ યાદ રાખવાનું, એવરેજ ડિમાન્ડના છેદમાં મેક્સિમમ ડિમાન્ડ. બરાબર, એને ગુણ્યા 100. આ વારંવાર લખવાનું કારણ છે કે તમારા મગજમાં બેસતું જાય. ઓકે, એટલે વારંવાર આવી રીતના સૂત્ર લખશો તો આપણા મગજમાં બેસતા જાય, એટલે આપણે પછી કાંઈ કોઈ એક ઇઝીલી યાદ રહી જાય. એવરેજ ડિમાન્ડ આપણી પાસે 30 છે, મેક્સિમમ ડિમાન્ડ આપણી 50 છે, અને એને ગુણ્યા આપણી પાસે 100 થઈ ગયા. મેક્સિમમ ડિમાન્ડ 50 છે, 50 દૂને 100, 30 દૂને 60% લોડ ફેક્ટર આવ્યું. સિમ્પલ. ત્યાર પછી લોડ ફેક્ટર પહેલા નંબરનું મળી ગયું. હવે બીજા નંબરનું તો કે ડિમાન્ડ ફેક્ટર. તો કે ભાઈ ડિમાન્ડ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ, આપણને યાદ છે ડીએમસી, મેક્સિમમ ડિમાન્ડ એના છેદમાં કનેક્ટેડ લોડ એને ગુણ્યા 100. બરાબર, મેક્સિમમ ડિમાન્ડના છેદમાં કનેક્ટેડ લોડ એને ગુણ્યા 100. તો હવે મેક્સિમમ ડિમાન્ડ આપણી કેટલી છે, તો કે 50 મેગાવોટ છે. મેક્સિમમ ડિમાન્ડ આપણી 50 મેગાવોટ છે, અને કનેક્ટેડ લોડ કેટલો છે 100, અને એને ગુણ્યા અહીંયા કેટલા આવી ગયા 100 કેન્સલ થઈ ગયા. બરાબર, આન્સર આવ્યો 50%. તો કે ડિમાન્ડ ફેક્ટર આપણો કેટલો છે 50%. ત્યાર પછી કનેક્ટેડ લોડ ફેક્ટર ત્રીજા નંબરનું. દાખલામાં નથી કીધું પણ આપણે કનેક્ટેડ લોડ ફેક્ટર ગોતી લઈએ કે ભાઈ કનેક્ટેડ લોડ ફેક્ટર. તો કનેક્ટેડ લોડ ફેક્ટર આપણે કઈ રીતના, તો કે આપણને યાદ છે જ્યારે કનેક્ટેડ લોડ ફેક્ટર કહી તો સૂત્ર થઈ જશે એવરેજ ડિમાન્ડ એના છેદમાં કનેક્ટેડ લોડ એને ગુણ્યા 100. એવરેજ ડિમાન્ડ આપણને કેટલી આપેલી છે, તો કે 30 આપેલી છે. કનેક્ટેડ લોડ કેટલો છે, તો કે આપણી પાસે 100 મેગાવોટ છે, અને એને ગુણ્યા તમે 100 કર્યું, 100 પાછા કેન્સલ થઈ ગયા, તો કનેક્ટેડ લોડ ફેક્ટર કેટલો મળ્યો 30. ચાલો, ઓકે, ઓલો જ દાખલો હતો એમાં ખાલી છે ને બે વેલ્યુ બદલાઈ ગયો. હર વખતે પરીક્ષાની અંદર શું કરે, કાં તો ખાલી ફેરફાર આમાં વેલ્યુમાં કરે. હવે 50ની જગ્યાએ 60 કરી નાખે, અહીંયા 30ની જગ્યાએ 60 કરી નાખે, એવું કંઈક ફેરફાર કરીને તમને દાખલો ફેરફાર કરીને આપી દે. બાકી આ જ બેઠો બેઠો દાખલો પરીક્ષાની અંદર પૂછાય છે. બરાબર, વ્યવસ્થિત રીતે પોઝ કરીને તમે સ્ક્રીનશોટ લઈ લો અથવા લખી લ્યો. ઓકે ફ્રેન્ડ્સ, તો બીજો આપણે મોસ્ટ ટાઈમ બી દાખલો આપણે જોઈએ. બરાબર, રકમ તમને ઉપર દેખાતી હશે. હવે ક્વેશ્ચનની અંદર તમને એમ કહે છે કે એક ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરના 5 ફીડરને સપ્લાય આપવામાં આવે છે. એક ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે અને 5 ફીડરને સપ્લાય આપવામાં આવે છે, અને તે દરેક ફીડરની મેક્સિમમ ડિમાન્ડ 15, 25, 30 અને 20 કિલોવોટ છે. બરાબર, એટલે 5 ફીડર છે એની આપણે મેક્સિમમ ડિમાન્ડ તમને આપી દીધી. ઇન્ડિવિજ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડ આપી છે 15, 25, 30 અને 20 કિલોવોટ. જો બધા ફીડરની એક સાથેની મેક્સિમમ ડિમાન્ડ, આમાં તમને બુકની અંદર મતલબ મેક્સિમમ ડિમાન્ડ લખતા બોલે ખાલી ડિમાન્ડ લખે 90 કિલોવોટ હોય તો ટ્રાન્સફોર્મર અને ફીડર વચ્ચે ડાયવર્સિટી ફેક્ટર ને કોઇન્સિડન્સ ફેક્ટર શોધો. આ આપણને કીધેલું છે. બરાબર, હવે 3 માર્કની અંદર તમને ક્વેશ્ચન પૂછાય છે. બરાબર, તો જો અહીંયા આપણે ફીડરની મેક્સિમમ ડિમાન્ડ એક ફીડર આપણે 5 ફીડરને નામ આપી દીધા ABCDE. તો આની મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે 15 કિલોવોટ, B ની 15 કિલોવોટ, C ની 25 કિલોવોટ, D ની 30 કિલોવોટ ને E ની 20 કિલોવોટ. બરાબર, હવે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે, તો કે 90 કિલોવોટ. હવે આ જે વાત કરી, હવે હમણાં સૂત્ર યાદ રાખો. બરાબર, તો કે ભાઈ સમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડના છેદમાં સાયમલ્ટેનિયસલી મેક્સિમમ ડિમાન્ડ, અથવા મેં ગુજરાતીમાં એવું લખાયું હતું ભાઈ લોડની મહત્તમ ડિમાન્ડ, ઇન્ડિવિજ્યુઅલ લોડની મહત્તમ ડિમાન્ડ એના છેદમાં જનરેટિંગ સ્ટેશનની મહત્તમ ડિમાન્ડ. આવું આપણે જોયું. બરાબર, એ લખો કે આ લખો, બધું સેમ જ છે. ઓકે, હવે આપણે શું કરવાનું છે, તો કે ભાઈ આપણે સૌથી પહેલા બધાયનો સરવાળો કરો, એટલે 15 વત્તા 15 વત્તા 25 વત્તા 30 વત્તા 20 હોલ ડિવાઇડેડ બાય કેટલા થઈ જશે સાયમલ્ટેનિયસલી મેક્સિમમ ડિમાન્ડ, એટલે એના છેદમાં 90. બરાબર, 15 દુ 30, 30 ને 60, 60 ને 20, 80, 80 ને 25, 105 ના છેદમાં 90. 105 ના છેદમાં 90 કરશો. બરાબર, એટલે 90 × 90 1 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે. બરાબર, તમારી પાસે કેલ્સી હશે એટલે તમે એમાં ગણતરી કરશો. 1.17, 1.16 આવી શકે, 666 એવી રીતના આવી શકે છે. બરાબર, એટલે 1.17 આ જે મળ્યું એ ડાયવર્સિટી ફેક્ટર મળ્યું આપણને. સિમ્પલ. બરાબર, એટલે પહેલા નંબરનો જે પોઈન્ટ કીધો તો ડાયવર્સિટી ફેક્ટર શોધો, તો એ આપણને મળી ગયું કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડના છેદમાં સાયમલ્ટેનિયસલી મેક્સિમમ ડિમાન્ડ. ન આવડે, સૂત્ર યાદ ના હોય તો કાંઈ નહીં, ટેન્શન નહીં લેવાની. આ જે બધાય જે આપણને લોડ આપેલા છે મેક્સિમમ ડિમાન્ડ, ઉપર સરવાળો કરી નાખવાનો, અને નીચે જે ડિસ્ટ્રીબ્યુશનની મેક્સિમમ ડિમાન્ડ આપેલી હોય ને એ એને યારે ભાગાકાર કરી નાખવાનો. 90 એક જ આંકડો આપ્યો એ ભાગાકારમાં લઈ લેવાનો. સિમ્પલ વસ્તુ, આન્સર આવી જશે.
બરાબર. હવે એના પછી તમારે બીજા નંબરનું કીધું છે કોઇન્સિડન્સ ફેક્ટર. કોઇન્સિડન્સ ફેક્ટર. તો કોઇન્સિડન્સ ફેક્ટર આપણને ખબર છે 1 ડાયવર્સિટી ફેક્ટર. ડાયવર્સિટી ફેક્ટર બરાબર. 1/, ડાયવર્સિટી ફેક્ટર એ આપણને શું મળી ગયું? કોઇન્સિડન્સ ફેક્ટર મળી ગયું. તો 1/1.17 કેલ્સીની અંદર તમે ગણતરી કરી શકો છો. આપણને ડાયવર્સિટી ફેક્ટર આપેલું છે 1/1.17 એટલે તમને આન્સર આવી જશે 0.854. આ તમને કોઇન્સિડન્સ ફેક્ટરનો આન્સર મળશે. સિમ્પલ બરાબર. તો આવી રીતના તમારે દાખલો ગણવાનો છે. આપણે ડાયવર્સિટી ફેક્ટર ને કોઇન્સિડન્સ ફેક્ટરનો પૂછવામાં આવે તો 3 માર્ક રોકડા છે. ઓકે. હવે આ લેક્ચર્સને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર અમુક જે 2-3 ટોપિક બાકી છે એ કવર કરી અને ચેપ્ટર નંબર 2 ને વ્યવસ્થિત રીતે કવર કરી લેશું. બરાબર. કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.